જો બનાવે ને સાડી, જો બનાવે, બહુ પૈસા કમાય બાપા, આપણે જેમ નથી. હેલો ટુ ફેમિલી, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારા બધાનું વેલકમ. અને જો અત્યારે આપણે બપોરે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અત્યારે આપણે જવાનું છે નિત્યમનું પેપર તપાસવા, કેમ કે પમદિયાના પેપર પૂરા થયા, તો આજ જોવા જવાના છે પેપર. તો હાલો નિત્યમભાઈ કેટલા માર્ક્સ કે પાસે એ આપણે જોઈ કેમ થાય કેમ નહીં. તો જો અત્યારે હું નિત્યમભાઈ જવાના છીએ. અને આ છે ને ફેસ વોશ એક બતાવું છું. આજે હું ગાર્નિયરનું છે ને ફેસ વોશ લાવી હતી, કાલની પમદી લાવી હતી. તો કાલે એક દિવસ મોઢું ધોયું, આજે ધોયું, પણ બહુ મસ્ત છે. પહેલાં હું લેકમીનું યુઝ કરતી, પછી મેં લાઈવ પૂરું થઈ ગયું હતું લેકમીનું, તો મેં કીધું આ ગાર્નિયરનું આમ ટ્રાય કરી, પણ બહુ સરસ છે, બહુ મસ્ત. તમે એકવાર જોજો, ટ્રાય કરજો, તમે પછી કોમેન્ટ કરશો કે સરસ છે, બહુ મસ્ત છે. આ છે ફ્લેવરમાં. ને શું છે, નાડી નીકળી ગઈ બારી, એની છે નાડી બારી રહી પેન્ટની. નિત્યમાં પેપર તપાસવા જાણ છે. બધા પેપર પૂરા કેમ થાય તારું? કેવું કેટલા માર્ક્સ આવશે નીતુ તારે? પેલો નંબર આવ્યો તો પર વણ જે થાય ખરી કા પેલું સિનિયરમાં મારે બીજો આવ્યો હતો. હે સિનિયરમાં દિવાળીમાં એ તો ઉનાળામાં પોર પેલો આવ્યો હતો ને જુનિયરમાં. કા જાઓ કલર કાલી કેમ હે ને ચા બાજુ આવો કલર જો વેરી ગુડ. ચાલી વેરી ગુડ છે નિત્યમને 50માંથી 40. ગણિતમાં 39. જો નિત્યમને બધું પેપર જો 40. ઇંગ્લિશમાં 40. સરસ હાલ લખ્યું સારા થાય નિત્યમનો મારે જો 40. જો નિત્યમનું પેપર જો 5માંથી 5, 4માંથી 4. વેરી સરસ. જો સ્માઇલી વેરી ગુડ. ફેમિલી આપણે આવી ગયા નિત્યમનું જો પેપર તપાસીને ઘરે. તો સરસ મજાનું નિત્યમનું પેપર હતું, બહુ મસ્ત. બધામાં 1 ને 2 ને એમ જ માર્ક કપાણા, બાકી બહુ સરસ બધું. વેરી ગુડ સ્માઇલી સરસ. ને આમ તો બીજો નંબર આવ્યો એવું લાગ્યું મને. તો સરસ મજાનું નિત્યમનું પેપર આવ્યું. ગયા વર્ષે પહેલો આવ્યો હતો, આ વખતે બીજો, પણ બહુ મસ્ત કર્યું એમ, સરસ કર્યું. ને અત્યારે જો મારે છે ને જવાનું છે મારી ફ્રેન્ડના ઘરે બેસવા, અને ધાણા આપણે રસ્તામાં દળાવવાના છે. તો જો મેં ધાણા એક દિવસ સાફ કરી નાખ્યા હતા જો, તો પછી આપણે છે ને આમ દળાઈ લેવું, પછી ઘરે આવીને આ કાચની બહેણી ભરી લેવું ગમે એમાં, એવું છે. રેજો વિડીયામાં કેટલા છે? 900 ગ્રામ છે. 900 દળાઈ ગયું આપણું જીરું. ચલો તો ફેમિલી જો ફ્રેન્ડના ઘરે આપણે પૂરી ગયા, દાદર ચડીશું. સાડી બનાવે, તમે સાડી બનાવતા હોય જો બનાવે ને સાડી, જો બનાવે, બહુ પૈસા કમાય બાપા, આપણે જેમ નથી. જો સાડીઓ બનાવે છે મારો ફ્રેન્ડ, હોથા કાઢી નાખે. કા મહિને બહુ પગાર આવે, ઉપાધિ બી સારું છે ને. જો આપણે પૂગી ગયા, જીરું દળાયું રસ્તામાં બી. કહેતી હતી ને અમારે બધા લેડીઝો આવું જ કામ કરતા હોય. જો આવી રીતના રેણિયા કટિંગનું કામ કરવાનું હોય. કા આમ કેટલા આપે? 6 રૂપિયા આપે. 6 રૂપિયા આપે. સારું કેમ વાળતા જાય. સાડી કેટલી મસ્ત છે, પણ આમ છે કલર તો છે બહુ સરસ છે. એમ કે રેણિયા કટિંગમાં કરે છે ને કઈ સુરતમાં છે તો થોડા કમેન્ટ કરો. કા અમારે જેમ રેણિયા કટિંગ કરે છે. હું રેણિયા કટિંગ નું કરતી, પણ હમણાં વળી બંધ. તો બાટલો આવી ગયો લાગે છે અહીંયા પાયલ. મસ્ત મજાની તમે પહેરીને જોઉં છો. આ એનું બ્લાઉઝ આવે છે, બ્લાઉઝ ને આપણે સાડી બેસવું અને પછી સાડી પહેરીને જોઈએ. કા કલર બહુ સરસ છે. બરાબર કેટલી છે? આલુ બહુ મસ્ત છે. આવી જો મારે સુરતમાં સાડી પહેરવા લઈ જાઓ. લઈ જાજો. અહીંથી રેણિયા કટિંગ ની ઉપર લેવાની. હા એવું
કેટલી મસ્ત છે. લાગે છે સરસ. કડક લાગે આમ થોડી. સાડી તો મને પહેરવી બહુ જ ગમે. કોને તમારે યુવી ના કરો લગન હાલો. વો આવશે વો વાઈટ નહીં કરી તમે આવા નવા રહેવો એમ નહીં તમે આવા નવા રહેવો તો વો તો આવી જ જાય ને. કેવી લાગી કોમેન્ટ કરી દેજો. ગોળ ગોળ ઘૂમ બહુ ગોળ મસ્ત લાગે છે. સારી લાગે છે. ગોળ ઘૂમો. સારી લાગે છે. બહુ મસ્ત. જો આ છે ને ફ્રેન્ડ પાનેતર નથી વ્હાઈટ બધા કરતા ક્રીમ ઉપર છે કા એકદમ વ્હાઈટ નથી ક્રીમ ઉપર છે. દુલ્હન દોરેલા છે એટલે એ દુલ્હન ને દુલ્હન બનાવ. હા દુલ્હન હોય ને એને પહેરાવાની છે. જો ક્રીમ પાનેતર પાનેતર type. પાનેતર ટાઈપ હશે. બહુ મસ્ત છે. હાલો બાય બાય. સોડા લેવા જાય એવું નહોતું એટલે બિચારા કે કોણ લેવા જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી પાણી પી લીધું થોડીક વાર બેઠા. જીરું તો આપણે દળાઈ ગયું તો મેં કીધું હવે જાય ઘર સાઈડ. ચલો બાય બાય. આવજો કાલ તમે હો કે નહીં આવ પરમદી. તો ચલો બાય બાય. મળજો કાલે આવજો. ઓકે બાય. તો ફેમિલી આપણે આવી ગયા ઘરે અને જીરું જે દળાવીને લાવ્યા ને એને આપણે છે ને થોડું સાળવાનું છે. સાળી નાખી તો પછી સાળી પછી બહુણી ભરી લીધી બરાબર. તો જો મેં સાળવાર લઈ લીધું સવારલો કાસરોટ અને આમાં છે ને ચાળી નાખી અને પછી બહુણીમાં છે ને જીરું ખાટેલું એ લઈ લેવી જૂનું બહાર ને આ નવું ભરીને ને પછી એને જૂનું છે ને એ ઓલી ડબ્બીમાં ભરી લેવું. પહેલાં વાપરી નાખશું પછી નવું ભરી નાખવું બરાબર. એ રીતના કરવાનું. ચાલો સાળી નાખું. એ જીરું સાળી નાખું. જો આમાં જૂનું હતું એટલું કાઢ્યું ને આ બહેની જો સાળી નાખી ભરી લીધી ને સાળું ને એટલે જાવ કચરું એટલું નીકળ્યું. કેટલી બળતરા કા આખા વરની ચટણી નળદર મીઠું નામ તેની ભેગું કરીને કરવાનું. ખાવા હાટું ત્યાં બધું આખા વરણ ભેગું ખાવાનું જ ન હોત નાવાનું હતું 3 વાર તો કેવા નાયા રાખત 3 વાર. એ મજા ના એવું છે બધી બળતરા. કાંઈ નહીં હાલો બળતરા તો રહેવાની જ છે જીવનમાં. શું કેવું